નમસ્કાર. શું યુદ્ધ વિરામ થયો છે ખરો? આ પ્રશ્ન છે દરેકના મનમાં છે. ખુશી રહ્યો છે કે 10 તારીખે સાંજે 6 વાગ્યા આસપાસ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવે છે કે બંને દેશના વડાને છે આખી રાત મનાવ્યા બાદ છે બંને છે એ સહમત થયા છે યુદ્ધ વિરામ માટે. આ ટ્વીટ બાદ બંને તરફથી પણ જાહેરાત કરવામાં આવી ભારત અને પાકિસ્તાન કે હા, યુદ્ધ વિરામ પર સંમત થયા છીએ. પરંતુ યુદ્ધ વિરામને 3 કલાક બાદ છે રાત્રે 8:30 થી 9:30 આસપાસ છે ફરી જમ્મુ કાશ્મીરમાં છે જોરદાર ગોળીબાર છે થાય છે. સાથે મોટા વિસ્ફોટોના અવાજો પણ જમ્મુ કાશ્મીરમાં સંભળાય છે. જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને માહિતી આપી કે આ યુદ્ધ વિરામનું શું થયું. સમગ્ર શ્રીનગરમાં જે વિસ્ફોટોના અવાજો સંભળાય છે. એટલે ઉમર અબ્દુલ્લાએ છે કે યુદ્ધ વિરામના આ નિર્ણય પર છે સવાલો ઊભા કરી દીધા છે. તો પાકિસ્તાનની આ હરકત પર તમારું શું કહેવું છે? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. થેન્ક યુ.